આજે ભારતની ઇકોનોમી છે 4-4.25 ટ્રિલિયન ડોલર આ માર્ચ સુધીમાં થવાની છે. 2050 સુધીમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે જે આ સર્ક્યુલર ઇકોનોમી છે, જે કચરામાંથી આપણે પ્રોડક્ટ બનાવવાનું, એટલે કચરામાંથી કંચન બનાવવાનું, એ રિસાયકલ બિઝનેસ, સર્ક્યુલર ઇકોનોમી છે, એ 2 ટ્રિલિયન ડોલરની થવાની છે. એટલે વેસ્ટેજમાંથી આપણે 2 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી પેદા કરવાના છે. અને એમાં પણ આપણે ગુજરાત નંબર 1 રહેવાનું છે. ફોરેસ્ટમાં પણ એટલું જ કામ થયું છે આપણે ત્યાં. ક્લાઇમેટ ચેન્જના તો આપણે બધાને ખબર છે કે એશિયાની અંદર સૌથી પહેલું કોઈ રાજ્ય હોય જેણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવ્યું હોય તો એ ગુજરાત હતું. ને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એણે બનાવ્યું હતું ડિપાર્ટમેન્ટ. અને એ ડિપાર્ટમેન્ટની કામગીરી પણ એટલી જ ગતિથી આગળ વધે છે. પોલિસી નક્કી કરે છે ક્લાઇમેટ ચેન્જની અસરો રોકવા માટેની. અને એના માટે આપણા રાજ્યે ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાનું પણ આપણે નક્કી કરેલું છે. એટલે ભારત હોય કે ગુજરાત હોય, નરેન્દ્રભાઈના આગેવાનીમાં જે તે વખતે પણ કરતા હતા અને આજે પણ આપણા જે લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આપણે આ કામને આગળ વધારી રહ્યા છીએ.